સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવતી ગેંગના 2 આરોપીઓને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચાઇનીઝ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટના નામે કરોડો રૂપિયા પડાવી રહ્યા છે, ત્યારે આ ગેંગને ભારતીય નંબરના સિમ કાર્ડ આપનાર 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. 4 જૂનથી 27મી જૂન દરમિયાન અમદાવાદના એક આધેડને ડિજિટલ એરેસ્ટ કરીને ચાઇનીઝ ગેંગે 86 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ બાબતે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી, જેમાં એસીપી હાર્દિક માંકડિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી દેસાઈની ટીમે આ ગુનામાં કોલ અને વિડીયો કોલ કરવા માટે ચાઇનીઝ ગેંગને ભારતીય સિમ કાર્ડ પૂરા પાડનાર 2 યુવાનોને પન્ના ડિસ્ટ્રિક્ટ જેલમાંથી તપાસના કામ માટે ટ્રાન્સફર વોરંટથી ઝડપી લીધા છે. સુરેશ અને ઋષિકેશ નામના બંને આરોપીઓએ બોગસ કંપનીઓ રજીસ્ટર કરાવી તેના નામે સંખ્યાબદ્ધ સિમ કાર્ડ લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ ચાઇનીઝ માફિયા ગેંગના સાગરીત HR ડેનીના કહેવાથી 2500 જેટલા ભારતીય સિમ કાર્ડ લઈ તેને પ્રી એક્ટિવ કરી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચાડી ચૂક્યા છે. ત્યારે હવે આ તમામ સિમ કાર્ડ વિદેશ પહોંચી ગયા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. જેવી રીતે ડિજિટલ એરેસ્ટ માટે ભાડેથી લેવાતા બેંક એકાઉન્ટની જરૂર પડતી હોય છે, તેવી જ રીતે કોલ અને વિડીયો કોલ કરવા માટે સંખ્યાબદ્ધ સિમ કાર્ડની પણ જરૂર પડતી હોવાથી તે પણ આવા એજન્ટો પૂરા પાડતા હોવાથી આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસો સામે આવી શકે તેમ છે. જય હિન્દ, જય ભારત.